સંસારમાં જન્મેલા બધા જ વ્યક્તિઓનું મરણ થાય છે. પશુ હોય, પક્ષી હોય, મનુષ્ય હોય, રાક્ષસ હોય, કોઈ પણ હોય, બધાનું મરણ થાય છે. અરે શાસ્ત્રમાં તો ત્યાં સુધી વાત કરી છે કે દેવતાઓ પણ અમર નથી, કારણ કે દેવતાઓનું પણ 100 વર્ષનું આયુષ્ય હોય છે. પૃથ્વી ઉપરના 100 વર્ષ અને ત્યાંના 100 વર્ષ, એનું એક ગણતરી બહુ અલગ છે. દેવતાઓના 100 વર્ષ પૂર્ણ થાય એટલે તેઓને પણ ત્યાંથી નીકળવું પડે. બીજા કોઈ વ્યક્તિ ઇન્દ્ર બને, બીજા કોઈ વ્યક્તિને અગ્નિદેવ બનવાનો વારો આવે, બીજા કોઈ વ્યક્તિ અન્ય દેવતાઓના શરીર ધારણ કરી અને સ્વર્ગના સ્થાનને પ્રાપ્ત કરે છે. એટલે આ સંસાર અનિત્ય છે. સંસારમાં હંમેશા દરેક વસ્તુ એવી ને એવી ક્યારેય રહેતી નથી. સંસારમાં આનંદ જોતો હોય તો પરમાત્માની પાસે જવું જ પડે. વિચાર કરો કે મનુષ્યેતર જેટલી પણ જીવસૃષ્ટિ છે એ બધાય પ્રત્યેક ક્ષણે ડરે છે. મનુષ્ય પણ ડરે છે, પણ તેના ડરમાં અને અન્ય જીવોના ડરમાં એક તફાવત હોય છે. બિલાડી હોય તે કૂતરાઓથી ડરે છે, કૂતરાઓ છે તે જંગલી પશુઓથી ડરે છે, ખિસકોલી હોય, ચકલા હોય એ બધા બિલાડીથી ડરે છે, ઉંદર છે એ પણ બિલાડીથી ડરે છે, સાપથી ડરે છે, દેડકા હોય એ પણ સાપથી ડરે છે, નાના નાના જીવજંતુઓ હોય એ બધા ચકલાથી ડરે છે. શા માટે? તો કે એને ખબર છે કે આ અમને ખાઈ જશે, આમને જીવવા નહીં દે. પ્રત્યેક ક્ષણે મનુષ્ય સિવાયના બીજા બધા જ જીવો પ્રત્યેક ક્ષણે ડરી ડરી અને જીવે છે. મનુષ્ય પણ ઘણી વખત અનેક બાબતોના કારણે ડરતો હોય છે. શા માટે? તો કે આપણને ઈશ્વરીય તત્વની ખબર નથી, આપણે પરમાત્માને જાણતા નથી. અરે આપણને એટલી તો ખબર છે કે ધૂપ દીવા કરવા જોઈએ, કોઈ ભગવાન છે, કોઈ એને રામ કહે, કોઈ કૃષ્ણ કહે, કોઈ શિવ કહે, અન્ય નામોથી આપણે દેવતાઓને, દેવીઓને ઓળખીએ છીએ. પરંતુ જો ભય ન કોઈ રાખવો હોય, દરેક ક્ષણમાં દરેક સ્થાનમાં આનંદની પ્રાપ્તિ કરવી હોય તો ખરેખર સાચા અર્થમાં શું કરવું પડે એ આપણને ખબર નથી. એ ખબર ક્યારે પડે? જ્યારે કોઈ સદગુરુના શરણમાં આપણે જાય, જ્યારે કોઈ પહોંચેલો વ્યક્તિ આપણને વાત સમજાવે અને જ્યારે એની વાત આપણે કોઈ પ્રશ્ન વગર સીધા આપણે સ્વીકારી જ લઈએ, એની વાતનું અનુસરણ કરીએ, એની આજ્ઞાનું પાલન કરીએ, તો તે સદગુરુ આપણને એક સમયે એ જગ્યાએ પહોંચાડી દે છે કે જ્યાંથી આપણને ખબર પડે પરમાત્મા કોને કહેવામાં આવે. આ સંસાર એ અસાર છે, પણ સંસાર અસાર છે એવી ખબર તો પડવી જોઈએ ને. સંસારને સામાન્ય રીતે જોઈએ તો અત્યારના આધુનિક સમયમાં બહુ સારી સુવિધાઓ છે, છતાં પણ અસાર કેમ છે એ સદગુરુ પાસે જાય ત્યારે ખબર પડે, જીવનમાં દુઃખ આવે ત્યારે ખબર પડે. કેમ? તો કે આ સંસારમાં બધું હોવા છતાં પણ કાંઈ નથી. સંસારમાં સૂર્ય જ્યારે બપોરે ઢળી જાય ત્યારે ખબર પડે છે કે દેવતા પણ ક્રૂર છે. કેમ આપણને એવું લાગે છે? તો કે આપણને એ ખબર નથી કે ભાગ્યમાં હોય તેવું થાય છે. ભાગ્ય એટલે શું? ભાગ્ય ભગવાન બધાને અલગ અલગ નથી આપતા. આપણે જેવું કર્મ કરીએ છીએ તેના દ્વારા આપણું ભાગ્ય બને છે, અને ભાગ્યમાં જે હોય છે એ જ આપણે ભોગવવાનું હોય છે. આપણા ખિસ્સામાં જેટલા પૈસા છે એ આપણા છે, મારી પાસે જે વસ્ત્ર છે એ મારા છે, હું જે ઘરમાં રહું છું એ ઘર મારું છે. કેમ? તો કે એ હું કોઈને કોઈ કારણથી ને કમાણો છું. બસ એ જ રીતે કોઈને કોઈ દેવી દેવતાઓની ઉપાસના કરી, કોઈ અનુષ્ઠાન કરી, કોઈ સત્કર્મ કરી, કોઈ મદદ કરી, કોઈ દાન કરી, કોઈ સાચું કામ કરીને મેં પુણ્ય એકત્રિત કર્યું છે, જેના દ્વારા મારું પુણ્ય ભેગું થયું અને એ પુણ્યથીને મને ફળ પ્રાપ્ત થયું. એ બધું મારું. જે મેં પાપ કર્યા, જે મેં ખોટું કર્યું, જ્યાં મેં ચોરી કરી, કોઈને ઠગી લીધા, કોઈને લૂંટી લીધા, કોઈની સાથે દગો કર્યો, કોઈને વિશ્વાસઘાત આપ્યો, કોઈની સાથે ન કરવાનું કર્યું, એનાથી ને મારું પાપ ભેગું થયું. એટલા માટે મારે બધું હોવા છતાં પણ દુઃખી થવું પડ્યું. પાપ અને પુણ્ય, સત્ય અને અસત્ય, સાચું અને ખોટું, આ બધું જ્યારે સમજાઈ જાય છે ત્યારે સંસારમાં બધું હોવા છતાં પણ એમ લાગે કાંઈક ખૂટે છે. અરે વેદવ્યાસ ભગવાન જે સાક્ષાત નારાયણનો અવતાર છે એને પણ અસંતોષ થયો ત્યારે નારદજી કહે છે કે હે પ્રભુ, તમે ઘણી બધી સારી વાતો લખી છે, 17 પુરાણોની રચના કરી, પણ જેમાં ભક્તિથી ભરેલો ગ્રંથ હોય એ તમે લખ્યો નથી. ભગવાન શ્રી કૃષ્ણના ગુણાનુવાદ લખો,
ત્યારે વેદવ્યાસજી મહારાજ એ ગુણાનુવાદ લખે છે ત્યારે તેને સંતોષ થાય છે. જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવા માટે, એક શાંતિની પ્રાપ્તિ કરવા માટે, એક હૃદયમાં રાજીપો રહે એવું કાર્ય કરવા માટે ભગવાનની નજીક જવું પડે, ભગવાનની સેવા કરવી પડે, સદ્ગુરુનો આશરો લેવો જ પડે છે.